ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડી અને માંગણવાડીના બધા બાળકો આવી ગયા. ચાલો આવી ગયા બધાય. ચાલો તો બાળકો બધા આવી ગયા છે. તો તમે રજામાં શું કર્યું? ઉત્તરાયણની રજા હતી તો તમે શું કર્યું? તે બારબી. ઓકે હાલો. તમે ફુગ્ગો લીધો? અરે વાહ. તમે મકર સંક્રાંતિ પર ક્યાં ગયા હતા? તે મોલનો લીધો તો ગેસ વાળો? હા તો ઈ ગેસ ભર્યો હોય અંદર, ગેસ ભરો ને એટલે આકાશે ઉડે. તે ધાર્મિક તે મોલ લીધો તો? અરે વાહ. તમે શું લીધું બધાએ? એવું? તે હાથી? અરે વાહ. તમે શું લીધું? બાજ. તમે? ડોલ્ફિન. હાલો તમે બધાએ શું લીધું? તે પતંગ. તે પતંગ. તે બકુલ? તે પતંગ. વાહ. તમે શું લીધું છોકરીઓ? તે વંશિકા? લ્યો આને તો લેવાનું છે. તારી કે ખીહર તો વહી ગઈ. વંશિકા બેન ખીહર તો વહી ગઈ. હવે શું લેવાનું હોય? ખીહર ને ઉડાડવાનું હોય. તાર પપ્પાએ નહોતું લઈ દીધું કા? તો અમે પતંગ દીધી હતી, ઈ ક્યાંય ગઈ? ઈ નો ઉડાડાય? ઉડાડી હતી પતંગ? ઉડાડી હતી. ઠીક. તાર પપ્પાએ ફુગ્ગો નહોતો લઈ દીધો? લે તાર પપ્પાને કેવું પડશે મારે. વંશિકા બેન કેમ ફુગ્ગો નો લઈ દીધો કહીશ હો. ચાલો તમે પ્રાર્થના બોલશો. ચાલો બાળકોને પ્રાર્થના બોલાવી લઈ. ચાલો બધા હાથ જોડીને આંખું બંધ કરો. બધાની આંખું બંધ, હાથ જોડેલા. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસીને મોઢા પર ફેરવી દો. બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. આજે કયો વાર છે? વેરી ગુડ, શુક્રવાર. તો ચાલો આજ છે શુક્રવાર. તો બાળકો માટે બનાવવાની છે સુખડી. સવારનો નાસ્તો સુખડી છે તો આપણે સુખડી બનાવવાની છે. જો સુખડી છે, પછી ઢેબરા છે ને વઘારેલા ચણા છે. તો આપણે છે ને મસ્ત જો આપણે ચણા પર પલાળી કમ્પ્લીટ રાખ્યા છે અને અહીંયા મેથી પણ આવી ગઈ છે. તો ચાલો મસ્ત આપણે સુખડી બનાવી નાખીએ સવાર નાસ્તો. પછી બીજી આગળ આપણે ચણાને બાફવા મૂકવાનું છે. તો આ પણ કરતા જાય. ચાલો પેલા છે ને આપણે ચણા બાફા મૂકી દઈએ અને આ સુખડી બનાવવા માંડીએ. ચણા મૂકી દે તો ચણા પેલા છે ને આપણે કેમ કે બફાતા વાર લાગે એટલે એક વાર થતું જાય. ચાલો આમાં ચણા આપણે મૂકી દીધા છે. પછી એમાં મીઠું નાખી દઈ અને બાફવા મૂકી દઈ. ચાલો મીઠું એડ કરી દીધું છે અને મસ્ત ચણા બાફવા મૂકી દઈએ. પછી આપણે સુખડી બનાવી નાખીએ. ભાઈ આવી ગઈ છે. ચાલો હવે આમાં લોટ એડ કરી દઈશું એટલે મસ્ત આપણી સુખડી બની જશે. ચાલો તો આપણી સુખડી બની રેડી છે. તો ચાલો આને આપણે કટ લગાવી લઈ અને પછી બાળકો નાસ્તો આપી દઈ. ચાલો તો જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે અને બાળકોને દેવાની છે સુખડી. તો જો અહીંયા આપણે સુખડી રેડી કરી લીધી છે. તો ચાલો બાળકોને નાસ્તો આપી દે. સુખડી ખાવીને બધાને તો બધાને માથા ઉપર હાથ. ચાલો તો બાળકોને બધાને સુખડી આપી દીધી છે અને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો જોતી હોય કઈ જો જ છે. ચાલો ફિનિશ કરો હાલો. ચાલો સુખડી ખાઈ ત્યાં સુધીમાં આપણે છે ને થેપલાની તૈયારી કરી નાખી. કેમ કે ટીચર ગયા છે રજા ઉપર એટલે આપણે પછી રસોઈ ને બધું બનાવવાનું છે. છોકરાને ભણાવવાના પણ આપણે છે. તો પહેલાં રસોઈ બનાવી નાખીએ પછી બાળકોને ભણાવીએ. ચાલો મેથી ને એવું બધું મેથી છે તો મેથી ને એવું બધું આપણે બીટી લઈ. ચાલો કાઢીને
મસ્ત. અને પછી આપણે થેપલા બનાવી નાખીએ. લોટ લઈ લીધો છે, એમાં બધા મસાલા એડ કરી દીધા છે ને અહીંયા જો મસ્ત આપણે છે ને મેથી બીટીને અને કટ કરીને રાખી છે એટલે આમાં એડ કરી દઈ અને પછી મસ્ત આપણે મેથીવાળા થેપલા બનાવી નાખીએ બાળકો માટે. મસ્ત જો આપણે અત્યારે શિયાળામાં છે ને મેથી બહુ મસ્ત આવે. અત્યારે ખાઈને બાળકો તો બાળકોને આમાંથી વિટામિન ને બધુંય મળી જાય મેથી ખાઈને એટલે લોહી શુદ્ધ થાય. તો શિયાળામાં આ બધી લીલોતરી વસ્તુ છે ને બધી મસ્ત ગ્રીન આવે. ચાલો તો મસ્ત લોટ લઈ લીધો છે, બધા મસાલા એડ કરી દીધા છે. હવે આમાં થોડુંક તેલ એડ કરી દઈ એટલે પછી છે ને બાળકો માટે મસ્ત આપણે થેપલા બનાવી નાખીએ. ચાલો તો આમાં મોણ પણ એડ કરી દઈ. ચાલો એડ કરી દીધું. પછી એમાં છે ને બધું પાણી એડ કરી દઈ. થેપલા છોકરાને બહુ ભાવે. ચાલો પાણી એડ કરી દીધું છે તો ચાલો હવે મસ્ત લોટ બાંધી નાખીએ. આપણે થેપલા કમ્પ્લીટ કરી નાખ્યા છે તો ચાલો થેપલાને ઢાંકી દઈ. અને અહીંયા મસ્ત જો આપણે ચણા પણ બાફી નાખ્યા છે ને આપણે ચણા વઘારવાના છે તો જો અહીંયા તપેલું મૂકી દીધું છે, એમાં તેલ એડ કરી દઈ અને મસ્ત પછી આપણે છે ને મસ્ત ચણા વઘારી નાખીએ. ચાલો તો બાળકોને આપણે ગેમ રમાડવાની છે, દડો ગ્લાસ અને દોરી ખેંચ રમત. શેની? દોરી ખેંચ રમત. તમારે છે ને જો આમાં મેં ત્રણેયને ગ્લાસ ઉપર રાખી દીધા છે દડા. એ તમારે હરવે હરવે ખેંચવાના છે. જેનો દડો પડી જશે ને એ હારી જશે. બરોબર? સમજાઈ ગયું ને? ચાલો તો પેલા છે ને ધાર્મિક ભાઈ, ભાર્ગવભાઈ ને પતુભાઈ આવી જાવ. હરવે હરવે ખેંચવાનું છે. બરોબર? ઓલી સાઈડ વહી જાવ. જ્યારે હું સ્ટાર્ટ કહું ને ત્યારે ચાલુ કરવાનું છે. બરોબર? હરવે હરવે ખેંચવાનું. જો દડો બોલમાં ગ્લાસ નથી હેઠો પડી ગયો તો એ આઉટ. બરોબર? એને અહીંયા જ અટકી જવાનું. બરોબર? ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. દડો પડ્યો તો આઉટ થઈ જશો. ભાઈ આઉટ. ચાલો તો પતુભાઈ જીતી ગયા છે. ચાલો ધાર્મિક ભાઈ પણ હજી ચાલે છે. ચાલો તો વેરી ગુડ. ધાર્મિક ભાઈ પણ જીતી ગયા છે. પતુભાઈ અને ધાર્મિક ભાઈ જીતી ગયા. તાળી પાડી દો. વેરી ગુડ. સરસ. ચાલો બેસી જાઓ. ચાલો રુતમભાઈ, દેવલભાઈ અને તમે આવી જાઓ. વિરાટભાઈ. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. આઉટ. ચાલો તો વિરાટભાઈ ની અને દેવલભાઈ તાલી પાડી દો. ઋતમભાઈ નું છેલ્લા જતા ઋતમભાઈ પડી ગયું. કાંઈ વાંધો. સરસ કર્યું. હા બેસી જાઓ. ચાલો બાવરીબેન, પૂજાબેન ને કિશુબેન આવી જાય. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. વેરી ગુડ, વેરી ગુડ. બાવરીબેન બે હાથ તો લ્યો. વેરી ગુડ, વેરી ગુડ. કૃષ્ણ આઉટ થાય કઈ? ચાલો તો બાવરીબેન જીતી ગયા છે. બાવરીબેન ની તાળી પાડી દો. વેરી ગુડ. કિશુબેન ને થોડુંક રહી ગયું, ખુશીબેન ને થોડુંક જ રહી ગયું. ચાલો યાનિકભાઈ, ગૌતમભાઈ, નરેશભાઈ આવી જાય. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. વેરી ગુડ, વેરી ગુડ. જીતી ગયા છે. 3
ચાલો ખુશાલભાઈ, જીગાભાઈ, વિવેકભાઈ આવી જાય. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ખુશાલભાઈ આઉટ થઈ ગયા. ચાલો વિવેકભાઈ જીતી ગયા છે અને જીગાભાઈ પણ જીતી ગયા છે. વિવેકભાઈ પહેલા, જીગાભાઈ બીજી વાર, એટલે પહેલો નંબર વિવેકભાઈ નો, બીજો નંબર જીગાભાઈ. તાલી પાડી દો બેની. વેરી ગુડ. ચાલો પૂજાબેન, રાજલબેન અને લક્ષ્મીબેન આવી જાય. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. વેરી ગુડ, વેરી ગુડ. લક્ષ્મીબેન આઉટ થઈ ગયા. પૂજાબેન પણ આઉટ. ચાલો તો રાજલબેન ની તાળી પાડી દો. રાજલબેન પણ જીતી ગયા છે. વેરી ગુડ રાજલબેન, સરસ. નિર્મભાઈ, આર્યનભાઈ ને વિશ્વનાથભાઈ આવી જાય. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. આયુષભાઈ ખેંચો તો ખરા. આર્યનભાઈ ચાલો 3-3 વિનર થઈ ગયા છે. 3-3 જીતી ગયા. 3-3 ની તાલી પાડી દો. વેરી ગુડ. ચાલો વંશિકા, ધ્રુવિસાબેન, રિયાન્સીબેન આવી જાય. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. રિયાન્સીબેન આઉટ થઈ ગયા. ચાલો ધ્રુવિસાબેન છે, વંશિકાબેન છે. ચાલો ધ્રુવિસાબેન પણ આઉટ થઈ ગયા. વેરી ગુડ. વંશિકાબેન જીતી ગયા. વંશિકાબેન તાળી પાડી દો. વેરી ગુડ. ચાલો મહેકબેન જાય, ધ્રુવિસાબેન. બે ધ્રુવિસા છો ને? હાલો જાઓ. ચાલો વંશિકાબેન બેસી જાય. તમે અહીંયા બેસી જાઓ બસ. વેરી ગુડ. ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. ચાલો કરો ખેંચવાનું. હરવે હરવે, હરવે હરવે. વેરી ગુડ. મહેકબેન બે હાથ લ્યો. બે હાથે ખેંચો. હરવે હરવે. દડો પડવાનો જોઈએ. હરવે હરવે, હરવે હરવે, હરવે હરવે, હરવે હરવે, હરવે હરવે. વેરી ગુડ. મહેકબેન ખેંચવા માંડો. ધ્રુવિસાબેન ખેંચવા માંડો. ખેંચો 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 ખેંચો. વેરી ગુડ. ચાલો 3-3 છોકરી જીતી ગઈ. તાલી પાડે 3-3 ની. તને તાલી પાડો. 3-3 જીતી ગયું છે. વેરી ગુડ. 3-3 બહુ મસ્ત કર્યું છો. ચાલો સરસ, બેસી જાઓ. ચાલો મજા આવી બધાને? તાલીઓ પાડી દો. ફૂલ બનાવી દો. ચાલો જો બાળકો બધાય માથા પર હાથ રાખીને બેઠા છે અને આપણે બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો બાળકો નાસ્તો આપી દે. આપણે મસ્ત ચણા જો પણ મસ્ત ચણા રેડી કરી લીધા છે. થેપલા રેડી કરી દીધા છે. તો ચાલો થેપલાની બધું બાળકોને ગરમ ગરમ નાસ્તો આપી. નાસ્તો ખાવાનો બધાને? હા તો જો થેપલા ચણા છે તો તમને થેપલા ચણા આપી દો. ચાલો તો બધું રેડી કરીને બાળકોને નાસ્તો આપી દે.
ચાલો તો બપોરનો નાસ્તો ચણા અને થેપલા છે. તો જો બાળકો ચણા અને થેપલા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ફિનિશ કરો, ઘરે જવું છે ને બધાને, તો ખાવા માંડો હાલો બધાય. ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળશું કાંઈ નવા બ્લોગ.